ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની કોઈ ઇકોસિસ્ટમ જ નહોતી, પરંતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પહેલથી આજે દેશમાં 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે અને એમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતના સ્થાપવાના છે. એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે, પ્રોડક્શન લાઇનમાં મૂકવામાં આવશે. અને આજે ગુજરાતમાં 1,70,000 કરોડના મૂડીરોકાણથી જે 6 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે એ પૈકી અગાઉ માઇક્રોન સેમિકોન અને કેન્સ એનર્જી આ 2 પ્લાન્ટને પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે આ ત્રીજો પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ચોથો પ્લાન્ટ છે એ ટાટા ફેબનો જે 91,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ધોલેરામાં સાકાર થઈ રહ્યો છે. એ 2027માં એનું પ્રોડક્શન શરૂ થશે. એ સિવાયના જે બીજા 2 પ્લાન્ટને આપણે મંજૂરી અપાઈ છે એમાં એક ક્રિસ્ટલ મેટ્રિક્સ એ ધોલેરામાં સ્થાપિત થશે અને છઠ્ઠો જે પ્લાન્ટ છે એ સૂચી સેમિકોન એ સુરતની અંદર પ્રસ્થાપિત થવાનો છે. આ રીતે 1,70,000 કરોડનું મૂડીરોકાણ થઈ રહ્યું છે અને એના દ્વારા આખી જે સનરાઈઝ સેક્ટર છે એનું નેતૃત્વ ગુજરાત લઈ શકે એ પ્રકારનું અત્યારે આપણે ગુજરાતની અંદર આ ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. એમાં હજારો યુવાન યુવતીઓને જે ટેકનોક્રેટ્સ છે એને રોજી મળશે, એને નોકરીઓ મળશે. અને એ સિવાય બેકવર્ડ અને ફોરવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા અનેક પ્રકારના બીજા પ્લાન્ટ્સ પણ ગુજરાતમાં આવશે અને એનાથી ગુજરાત છે એ ટેકનોલોજી ક્ષેત્રમાં આ ભારતને લીડરશિપ પૂરી પાડશે.